કોંગ્રેસની મુશ્કેલીઓ વધી શકે છે। નેશનલ હેરાલ્ડ અખબારની મિલકતોમાં મની લોન્ડરિંગની તપાસ પર ઈડીએ 661 કરોડ રૂપિયાની સ્થાવર મિલકતો જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે। આ માટે પીએમએલએની કલમ 8 અને નિયમ 5(1) હેઠળ નોટિસ જારી કરવામાં આવી છે। નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ મોટી કાર્યવાહી કરી છે। ઈડીએ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડની જોડાયેલ મિલકતોનો કબજો લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે। ગત 11 એપ્રિલ 2025ના રોજ ઈડીએ દિલ્હી, મુંબઈ અને લખનૌના પ્રોપર્ટી રજિસ્ટ્રારને નોટિસ મોકલી છે। આ ઉપરાંત મુંબઈના હેરાલ્ડ હાઉસ ખાતે જિંદાલ સાઉથ વેસ્ટ પ્રોજેક્ટ્સ લિમિટેડને પણ નોટિસ મોકલવામાં આવી છે, જે તે બિલ્ડિંગના 7મા, 8મા અને 9મા માળે ભાડે આપવામાં આવે છે। હવે તેમને માસિક ભાડું ઈડીને જમા કરાવવું પડશે। ઈડીની તપાસમાં જાણવા મળ્યું કે આ કેસમાં લગભગ 981 કરોડ રૂપિયાનું કાળું નાણું કમાયું હતું। આ કારણોસર 20 નવેમ્બર 2023ના રોજ એજેએલની સંપત્તિ અને શેર જપ્ત કરવામાં આવ્યા હતા, જેની કિંમત લગભગ 751 કરોડ છે। આ કાર્યવાહીને હવે 10 એપ્રિલ 2024ના રોજ અધિકૃત કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।